જૂનાગઢ કેશોદના ચોર ગામે આધેડની હત્યાનો મામલો, પોલીસ આરોપીની ધરપકડ કરી। જૂનાગઢ કેશોદના ચોર ગામે આધેડની હત્યાનો મામલો સામે આવ્યો છે। પોલીસ આરોપીની ધરપકડ કરી છે। ચોર ગામે વાડી વિસ્તારમાં રાત્રિના સમયે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને ખીમજીભાઈ બોરખતરિયાની હત્યા કરાઈ હતી। છોરીયાને બોથડ ઘા મારી લીલા ડાભી નામના ઈસમે હત્યા કરી છે। બાલા ગામના પાટિયા નજીકથી આરોપીની કરાઈ ધરપકડ। બાદમાં મૃતકના પુત્ર કૌશિક બોરખતરિયાએ નોંધાવી હતી ફરિયાદ। ગત 13 જાન્યુઆરીના રોજ બનેલ હત્યાનો બનાવ કેશોદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 12 જાન્યુઆરીના મોડી રાત્રિના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો બનાવ જાહેર થયેલો, જેમાં ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયા, તેઓના પિતા ખીમજીભાઈ બોરખતરિયાનું ખૂન આ કામના આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાકીનાઓએ કરેલું હોવાનું ફરિયાદની હકીકત જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આ કામના આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાજડિયા સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન પોલીસ, જૂનાગઢ અને એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ખૂબ જ મહેનત કરી। મારી ડિવિઝન ઓફિસના પણ કચેરીઓ ઘણી મહેનત કરી અને સતત છેલ્લા 5-6 દિવસે ગુનો દાખલ થયો ત્યારથી તપાસ તજવીજમાં હતા અને આજરોજ મોડે રાત્રિના આરોપીના હકીકતના આધારે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને આ ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર તેમજ કપડાં વગેરે કબજે કરવાની હાલમાં તજવીજ ચાલુ છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।